નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આજે ડાયમંડ રત્ન કલાકારોની હડતાલ। સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલનું એલાન આપ્યું છે। કતારગામ દરવાજાથી લઈ હીરાબાગ સુધી રેલીનું આયોજન। કતારગામ પોલીસ છાવણીમાં ફેરવાયું। રિપોર્ટર નૈતિક રેશમવાલા, સુરત। ભરતભાઈ કયા વ્યવસાય સાથે સંકળાયેલા કેટલા વર્ષથી? 30 વર્ષથી સંકળાયેલા છે હીરા ઉદ્યોગમાં। અત્યારે શું પરિસ્થિતિ છે? હીરા ઉદ્યોગ પરિસ્થિતિ બહુ નબળી છે ભાઈ। અત્યારે શું માંગણી છે સરકાર ઉપર અને શેઠ ઉપર? માંગણી તો એવી છે કે હીરા ઉદ્યોગમાં કંઈક સુધારો લાવે અને શેઠિયા લોકો સાથે સરકાર જોડાય અને વાત કરે કે આનો નિકાલ કઈ રીતે આવે। હમણાં તમારું ઘર કયા સંજોગોમાંથી પસાર થઈ રહ્યું છે ને બીજા અત્યારે 6 મહિનાથી બેરોજગાર છે અને છોકરાઓને ભણાવવા કઈ રીતે અને આ મોંઘવારી અત્યારે ક્યાં પહોંચી છે। અમારા ખર્ચા ઘરના પણ નથી નીકળતા। ભણાવવાની તો વાત એક કોરી ગઈ, ઘરના ખર્ચા તો નીકળવા પડે ને એવી પોઝિશન નથી અત્યારે અમારે। શાના માટે હડતાલ કરવી પડે? બસ આ મંદિરનો માહોલ છે ને અમને પગાર અડધા નથી આવતા એવી પોઝિશનમાં જઈએ અમે અત્યારે। સરકાર પાસે કોઈ પેકેજની માંગ કેમ નહીં? સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને કાંઈક સુધારો આવે હીરા ઉદ્યોગમાં એવી માંગણી છે અમારી। મોંઘવારી પ્રમાણે રત્ન કલાકારો